એવરીવન વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ જય શ્રી રામ જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગ્યા છે 6:12. 7 વાગ્યાનો અમારો પિક્ચરનો શો છે અને 6:12 અમે નેલ્સ કરી અને હજી નેલ્સ અમારા અધૂરા છે. હું હજી સ્ટાર્ટ જ કર્યા છે. હું અધૂરા છે આ એટલે પોણા ભાગનું કામ પતી ગયું. હવે ખાલી આપણે ડિઝાઇન જ રહી છે. જવા દો હવે, કઈ વાંધો નહીં, આપણે પછી કન્ટિન્યુ કરીએ. બધેમાં લેટ જ હોય. બધેમાં લેટ જ હોય. અત્યારે ટાઈમ છે નહીં સાવ. ચાલો મળીએ. સો ગાઈઝ, અમે લોકો અત્યારે એક જગ્યાએ ઊભા રહી ગયા છીએ જ્યુસ પીવા માટે, કેમ કે તરસ બહુ લાગી હતી. એટલે પછી દીપને એ લોકો કે પાણી પીવા કરતા અમે બંને તમને જ્યુસ પાઈએ, એટલે અમે અમારા માટે જ્યુસ લઈ આવ્યા. અમારા કેરિંગ હસબન્ડ્સ. તો અમે નેલ્સ બેલ્સ કરી લીધા છે. અમે વહેલા ફ્રી થઈ ગયા હતા, પણ આ લોકોને ટાઈમ નહોતો. 7:15 અમારો શો છે પિક્ચરનો, 7 નહીં 7:15 અને 7:22 અત્યારે થઈ ગઈ છે. આવું શેડ્યુલ છે અમારા લોકોનું ગાઈસ. આમાં અમે વ્લોગ ક્યાંથી કન્ટિન્યુ કરી? અમે જ ફ્રી નથી થતા, અમે જ ફ્રી નથી રહેતા. તમે લોકો એવી રીતે બહુ જાજી કમેન્ટ્સ કરો છો કે તમે લોકો ડેઈલી વ્લોગ અપલોડ કરો, પણ અમારું શેડ્યુલ કંઈ ફિક્સ જ નથી હોતું. અમે કેમ આમ દરરોજ કન્ટિન્યુ વ્લોગ કરીએ? બોલો હાલો. હવે કયો આજનો વ્લોગ થશે કન્ટિન્યુ તો કરી દેશે. જો આ બધા હે ને રોડ ઉપર કેટલા બધા માણસો જઈએ અમે બધાને જોઈ, પણ આ લોકો થોડુંક એનું કામ બતાવે છે. પિક્ચર પેન્ડિંગ છે અત્યારે. પિક્ચર તો હવે ટિકિટ તો આવી ગઈ, ખબર નહીં હવે જોવા લઈ જાય કે નહીં, કેમ કે શેડ્યુલ છે ને આખો ચેન્જ થઈ ગયો. ટિકિટ સે પાસે છે પણ અમે જઈ નથી શકતા ગાઈસ અત્યારે, કેમ કે અમે ગાડીમાંથી નીચે જ નથી ઉતરતા. અમે લોકો કેમ જાય? હા, અમને બેન મૂકી ગયા હોત તો અમે બે અહીંયા બેઠા રહેતા. હવે એ બે ભલે ને પછી આવે, પણ એવું નહીં, હારે જ જશે. કેમ કે અમને એ મેકઅપ વગર કંઈ કરતા નથી તો પછી मेरे मैनेजर से ना सुनने के बाद बस हाँ ठीक है मैं बताऊं देना गलती जयंती का ये फंक्शन कभी कैंसिल हो सकता है भाऊ आप पर सच में हमला हो सकता है भाऊ लाइक करो. अगर डर जाऊंगा तो जमाना भूलने नहीं देगा, अगर मर जाऊंगा तो दुनिया याद रखेगी. અંગૂઠી પહેરી કે આ બધું અમે કરી જ છીએ, રીલ જ બનાવી અને કે અમને બતાડી જ છે આવું બહુ ખરાબ એન્ડિંગ છે ગાઈસ. આવું નહોતું થવાનું. આ મને જરાય ગમ્યું નથી. આ નહોતું થવાનું. આના મને 2 વાર મેસેજ આવ્યા, મેં જવાબ ન દીધો. બોલ બસ ઓલો છેલ્લા શ્વાસ સુધી કે મને માફ કરીશ, ઓલો મરી ગયો ને કે માફ કિયા, માફ કિયા. આઈ લવ યુ તો કઈ કહેતી જ નથી હોય કે આઈ લવ યુ તો રિંગ પહેરી લીધી અને રિંગ પહેરી લીધી છે. પણ તોય ઓલો એમ કહે કે મને માફ કરીશ તો આઈ લવ યુ ની બદલે કે આઈ કે માફ કર્યું. આઈ લવ આ ખોટું કર્યું, આ નહોતું કરવાનું. બધી રિપ્લાય બધી મારો સ્નેપ માં જોયું હે, સ્નેપ માં જ મૂકી હે. આ સુપીર ને માયાના સ્નેપ માં જોઈ લીધું હશે. કરો તો શું થયું? કેવું લાગ્યું પિક્ચર? એક વાર એવડો લાઈવ કરીને બેઠો તો ખબર હે રોવા માંડ્યા બે માણા રોવા માંડ્યા. દીવાની હતા જોવું હે, દીવાની હતા જોઈ લીધું ને દીવાની હતા. આ જીવાની અદવાની ના ઈ ખોટું કર્યું, આને આ ખોટું જ કર્યું. ઓલા ઈ આવું નહોતું જ કરવાનું ભાઈ. હા, છેલ્લે તો માણાને એક્સેપ્ટ કરી લેવાય ને, છેલ્લે સુધી માઈની નહીં. આ ખોટું કર્યું એને હાવ. મને થોડી ખબર હતી યાર કે એ બેન જ માર નાખશે. બેન સોરી ઓલા હા, આમાં કા બેન ભેગું થઈ જવાનું હતું. આ ખોટું કર્યું, નહીં મજા આવી. નો મજા આવી. આ મજા નો આવી ગાઈસ. જીવ પડી ગયો ગાઈસ, બહુ જ. હા, હું કરું રોજ કરી નાખ્યું એને. એ મારા ક્યાં ના બગ કરે. હું લઈ લે ના લઈ લે. શ્રુતિ કે તમારે બેન નથી લેવું, તમે આળસ કરો, હું બ્લોગ લઈ લઉં. આ કે ભાઈ પાપડી આ દહીં પાપડી ડટા વગરના કેલેન્ડર જેવું. ડટા વગરના કેલેન્ડર મગાવ્યા. ડટા વગરના કેલેન્ડર નહીં હોય એવું કરશે આ. બે જમે વગરના કેલેન્ડર નવું નામ એડેડ. જતા વગરના સિલિન્ડર. ડટા વગરના સિલિન્ડર, ડટા વગરના કેલેન્ડર. ખાલી પુઠ્ઠા. જોયું ને એમ હોય.
તમે સમજો હોય એમ કેના તમને તમને જ કહેવા અચ્છા તમે જે સમજો હો ને એ જ અમે કહેવા માંગી છે કોન્ટ્રોવર્સી વાળા નથી શું કેમ આમને ઊભી હો હવે થાકી ગયું નેલ્સ બતાવો ગાઈસ આમ કરું દઈએ આમ છે આમાં નેલ્સ છે તો એને વાર પડે તેને યાદ આવી જાય કે નેલ્સ બતાવો હવે કઈ એવા હોલ બચન નથી યાર મોરો આવાજ નહીં તો ગાઈસ અત્યારે અમે લોકો પિક્ચર જોઈને ઘરે આવી ગયા છીએ કેમ કે પછી અમે લોકો ગયા હતા થોડો ઘણો નાસ્તો કરવા માટે તમે લોકો જોયું જ હશે કે અમે લોકો સરગમમાં ગયા હતા યસ અને દીપે નાસ્તો કર્યો અને મને ને શ્રુતિને કાંઈ ઈચ્છા નથી કેમ કે અમે લોકોએ પોપકોર્ન કોક ને એ બધું એટલું બધું ખાઈ લીધું હતું અને સાઈડમાં બીજું અમે લોકોએ નાસ્તો કર્યો હતો નેલ્સ કરતાં નેલ્સનો વિડીયો પછી મેં નહોતો લીધો કેમ કે અમારી પાસે એટલો ટાઈમ નહોતો અને પછી અમે ઓલરેડી લેટ થઈ ગયા હતા રસ્તામાં અમે લોકોએ જ્યુસ પીધું હતું ત્યાં એટલા પોપકોર્ન ખાધા સમોસા ખાધા કોક પીધી અને પછી અમે લોકો સરગમમાં ગયા અહીંયા દીપે અને યસે નાસ્તો કર્યો અને પછી અમે લોકો ગયા મકાઈ ખાવા મકાઈ ખાઈને અત્યારે હવે વાગવામાં થયા છે 11:15 યસ નીચે છે આજે એ ઘરે વહેલા છે તો હમણાં થોડીક વારમાં ઉપર આવી જશે પણ મેં કીધું ત્યાં સુધીમાં જો મને નીંદર આવી જશે તો આજનો બ્લોગ એ કમ્પ્લીટ થશે નહીં જેટલો મારાથી શૂટ થયો એટલો મેં આજે કર્યો છે અને આ બ્લોગ આવી જ જશે ગાઈસ કેમ કે આજે મેં આખો બ્લોગ શૂટ કર્યો છે તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય દ્વારકાધીશ